જય સ્વામિનારાયણ. આ રોકડિયા બાલા હનુમાનજી મંદિર પ્લાસવા થી લગભગ અંદર આશરે 10 કિલોમીટર છે અને આ હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા છે. બહુ નીચે હતા. ગામના લોકોને દર્શન આપીને કીધું કે અહીં આવો અને મને ઉજાગર કરો. એટલે ગામના લોકોએ આ હનુમાનજી મહારાજને ઉજાગર કર્યા અને પછી ઉપર ટેકરા ઉપર લઈ આવ્યા અને અહીં મંદિર સ્થાપિત કર્યું. દર શનિવારે અહીં લગભગ આશરે 100 થી 200 માણસો આવે, હનુમાનજી મહારાજના દર્શન કરે, નારિયેળ વધારે અને સ્તુતિ કરે. તો આ રણની અંદર હનુમાનજી મહારાજ વર્ષોથી બિરાજમાન છે અને ભુજ મંદિરના સંતો સાથે મળીને સરસ મજાનું મંદિર જેવું કરી દીધું. મોટી હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવી અને સરસ મજાના જંગલની અંદર પણ મંગલ કરી દીધું. એવું આ સરસ મજાનું આ પલાસવા ગામનું રોકડિયા બાલા હનુમાન મંદિર. જય નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રી ભર્ય સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ઠિકેન્દ્ર શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે. હનુમાનજી મહારાજની સેવાની અંદર સરસ મજાના ઝાડવા વાવેલા છે. અમારા મોતીભાઈ ભરવાડ ને બીજા ગામના લોકો બધા ખૂબ મહેનત કરે અહીંયા. અને હનુમાનજી મહારાજની આ જગ્યા છે એ સારામાં. અહીં જો કોઈ માણસ આવે પંખિયાને દાણા અને કોઈ બિચારા આવે 5-10 જણા હાલી તો એને તારે રોટલા ખવડાવવાના. બીજું કામ હોય તો અમારા બધા આખા ગામનું મંડળ છે ને